હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. તો બસ હવે ચા પાણી પીવા છે. તમે બધા પણ આવી જાઓ ચા પાણી પીવા માટે. પછી નીકળી ગયા હતા ડાયરેક્ટ મમ્મીના ઘરે જવા માટે, બિકોઝ ને અમારે દવા લેવી હતી, દવાખાને જવાનું હતું ને મમ્મીને દવાખાને લઈ ગયા એટલે મમ્મીની ખબર પૂછવાય જવું હતું. પછી અમે આવી ગયા હતા મારી દવા લેવા માટે. તો એને કીધું કે ભાઈ રિપોર્ટ કરવા પડશે, એના માટે તમારું લોહી દો. તો મેં પછી દઈ દીધું થોડુંક મારું લોહી. મને બહુ ઓલું થતું હતું કે ભાઈ ના અરે આટલું બધું મારું લોહી લઈ લીધું, કેવું ઘાટું લોહી છે મારું, તમે જોઈ શકો છો. બહુ બીક લાગતી હતી, મારું મોઢું તમે જોઈ શકો છો. પછી આવી ગયા ડાયરેક્ટ મમ્મીના દવાખાને મમ્મીને મળવા માટે. મમ્મીને જે એડમિટ કરેલી હતી ત્યાં ગિરિરાજ હોસ્પિટલમાં. પછી મમ્મી હારે થોડીક મસ્તી કરી લીધી. ત્યાં તો આવી ગઈ હતી અમારી ધનુડી. પછી ધનુ હારે મજા કરી લીધી, મસ્તી કરી લીધી. અરે એનું મોઢું તો જુઓ તમે, કેવી ક્યુટ લાગે છે મારી ધનુડી. ધનુષ્કા છે હો, એનું નામ ધનુ નથી, સોરી. જો એ સામું જોઈ તો જો, અરે મારી ગાંડી. પછી એની યાર મસ્તી કરી લીધી. પછી જવાનું હતું આપણે 31st પાર્ટીમાં. અને પછી મેં રેડી થવાનું ચાલુ કરી દીધું. લિપસ્ટિક થોડીક કરી લીધી, થોડોક માઇનોર એવો મેકઅપ કર્યો, બિકોઝ મને મેકઅપ બહુ ગમે નહીં. પછી હું રેડી થઈ ગઈ હતી. આ તો મારો ફાઇનલ લુક. અને પછી અમે નીકળી ગયા ફટાફટથી 31st પાર્ટીમાં જવા માટે. પછી આપણે અટલ સરોવરવાળો રોડ લઈ લીધો, બિકોઝ આપણે ધ રોયલ નાઇટમાં જવાનું હતું એટલા માટે. અને ઠંડી હતી થોડીક, એટલે મેં સ્વેટર પહેરી રાખ્યું હતું. અને મારા વાળે ન વિખાય એવાને એટલા માટે પહેરી લીધું સ્વેટર. પછી ડાયરેક્ટ આપણે આવી ગયા હતા રિસોર્ટમાં. રિસોર્ટ જોઈ શકો છો તમે બધા. પછી આપણે ગાડી પાર્ક કરીને થોડુંક હાલતા થઈ ગયા. પછી હાલવા માંડ્યા. ત્યાં તો હાલીને પછી આવી ગયું હતું ગેટની એન્ટ્રી. પછી એન્ટ્રી લઈ લીધી આપણે મસ્ત મજાની. અને તમે જોઈ શકો છો પબ્લિક બહુ જાજી છે. અને પછી અંદર આવી ગયા ફટાફટથી. અને તમે જોઈ શકો છો ક્રાઉડ કેટલું છે. પછી આપણે પહોંચી ગયા ડાયરેક્ટ સ્ટેજ ઉપર. સ્ટેજ ઉપર જઈને બધાને હાઈ હેલો કરી દીધું. કેવડું મોટું ક્રાઉડ હતું તમે બધા જોઈ શકો છો. બહુ જ મજા આવી ગઈ હતી, ફૂલ મોજ કરી હો. પાજી સાથે રહીમાં અને પછી સર્કલ સાથે રહીમાં. અને પછી જોયું, આમ તમે જોવો તો ખરા કેવી 31st પાર્ટી એટલે આમ જ હોવું જોઈએ, ધ રોયલ નાઇટ હો. પછી ત્યાંથી થોડાક ફોટોશૂટ કરી લીધા, વિડીયોઝ લઈ લીધા. પછી ફ્રેન્ડ હતી, ફ્રેન્ડને કીધું કે હાલ હવે આપણે બે નીચે જાય, હવે બહુ અહીંયા રહીમાં. તો એ કે હા હાલ ને, મને મજા નથી આવતી, અહીંયા બધા સામે જોયા કરે હે. એ કે પબ્લિકને આપણે જ નજરમાં આવી. પછી અમે લોકો નીચે આવી ગયા હતા રમવા માટે. એમાંય ત્યાં તો ડીજે નિક્સે ચાલુ કર્યું હો ને હા. અને એમાં ફૂલ તાન ચડતું હતું. પછી અમે બે રહીમાં મોજ કરી ફૂલ. અરે પણ શું કરવું, તાન જ એવું ચડતું હતું. પછી તાન ચડતું હતું, આપણે રહીમાં મોજ કરી ફૂલ મોજ આવી ગઈ આપણને. પછી ક્રાઉડ તો જોઈ લો તમે, 2500 માણસ પ્લસ ક્રાઉડ હતું. પછી નીચે રહીમાં બહુ જ, મારા ભાઈ સાથે રહીમાં છોટું હતો, પછી એનો ફ્રેન્ડ હતો, પછી વિવેક હતા, વિવેકનો ફ્રેન્ડ હતો. ભાઈ વિવેકને કીધું કે ચલો હવે આપણે બે તો વિડીયો નથી બનાવ્યો, તમે તો હાલો મારી યારે. તો એ કે થોડીક વાર ખમને તું રમ, પછી હું આવું. પછી ક્રાઉડ જોઈ લો. અને પછી આ બધું ઉડતું કેવી મજા સ્ટેજ ઉપર પણ લીધું નથી કાંઈ. અને પછી આમ જુઓ તમે, રમવાની કાંઈ મજા આવે છે મને તો. હું તો ગાંડી થઈને રમું. આમ જુઓ તો ખરા, ઠેકડવો પણ. અને આજુબાજુમાં બધા જુઓ કેવી મજા કરે છે. પણ 31st પાર્ટી એટલે પાર્ટી હતી. પછી મેં સેલ્ફી વિડીયો નાખી દીધો થોડોક, કે હાલો ને ભાઈ નાખી દે વચ્ચે થોડું સ્નેપ. એને એમાં પછી ડીજે નીચે વગાડ્યું, દમ મારો દમ મીટ જાય, બોલો શુભ શામ, હરે કૃષ્ણ હરે રામ. એમાં આપણે હરે કૃષ્ણ હરે રામ કરી લીધું. ને મજા આવી ગઈ આપણને. તમે જોઈ શકો છો હું તો ફૂલ મોજમાં જ છું. પણ મેં કીધું નથી એવું કંઈ નથી. તમે એવું ન વિચારતા હતા પી દે છે એટલે રમે હે કે શું હે. ના એવું આપણે કાંઈ કરતા નથી. આપણે ભગવાનના ઘરનું માણસ છીએ, સોરી. એમાં હતું એવું ભાઈ બંધ કે સમજો હો ને તમે, આમ ગીત જ એવા વાગતા હતા એટલે ઓટોમેટિક આપણા પગ ધ્રુજવા જ માંડે, આપણને તાન ચડવા જ માંડે. પછી મને તો એમાં મારાથી તો કંટ્રોલ થાય જ નહીં. હું કામ કે આપણને ડીજે વાગતું હોય ને આપણા પગ ન ધ્રુજે એવું બને જ નહીં. આપણે કંટ્રોલ ન કરી શકીએ એટલે આપણે આવી જાય ફ્લોર ઉપર રમવા માટે. રમવામાં તો પણ ખોટા બોલાવી દીધા. હવે તમે જોઈ શકો છો કેવી મજા આવે છે. જુઓ તો ખરા, મોજમાં જ છું, ફૂલ મોજમાં છું. ત્યાં તો જોઈ લો તમે, અમારો છોટું બહુ રમ્યો, પણ એને બહુ મજા આવી ગઈ. અને એનો ફ્રેન્ડ હતો એક, ઈ બહુ રમ્યો, આમ ગાંડા જ નકરા ગદોડતું. તો પછી હું પાછી આવી ગઈ. જોઈ લો તમે, રમતી આમ જો કેવી મજા આવે કડીકમાં. પછી મેં કીધું વિવેક હવે તો તમે હાલો. તો વિવેક આવી ગઈ કે હા વાંધો નહીં ભાઈ, હાલ ને હું રમું હવે તારી યારે. હું કામ કે એને એવું કાંઈ જાજુ ગમે નહીં, તો એને પરાણે રમાડ્યા. પછી થોડો વિડીયો લઈ લીધો, બિકોઝ મેં કીધું હાલો તમે દેખાડું તો ખરા ને કે આપણે બે ગયા હતા એમ 31st પાર્ટીમાં.
વળી પાછું બીજા બધાને એમ થાય કે શું આ એકલી જ જઈએ કે શું. નાના વિવેક હતા જ મારી યારે, એ આ ફોટોઝ ને વિડીયોઝ ને એવું લેતા હતા, એમાં બિચારા બિઝી હતા. આમાં એને રમવું ગમે નહીં, એટલે પછી મેં કીધું કે તમારા હાટાનું હું જાજુ બધું રમી લઉં. તો પછી જોઈ લો, પાછા એને આપણા વિડીયો શૂટ કરી લીધા હતા, એ હું પાછા આમાં થોડાક એડિટ કરીને નાખી દઉં. તમે બધા જોયા રાખો ને કેવી મજા આવતી હતી એમ 31st પાર્ટીમાં. એટલે તમે બધાએ જોયું હોય કે નથી જોયું 31st પાર્ટી, કાંઈ વાંધો નહીં, જોયું હોય કે ન જોયું હોય, હું તમને બધાને બતાવી દઉં કે 31st પાર્ટીમાં આવું બધું હોય. આ બધા એમ કહે કે ભાઈ ત્યાં ડ્રિંક કરવાનું હોય ને ઓલું પેલું ને, એવું કાંઈ હોતું નથી. બસ ખાલી ઓનલી ફોર મોજ ને મોજ, ખાલી મોજ જ કરવાની હોય. એમાં એવું હોય કે ડીજેવાળા ભાઈ હોય એ સરસ મજાના ગીત વગાડે અને આપણે એના તાલે નાચવાનું. એને કહેવાય 31st પાર્ટીની મોજ. આમ તમે જોઈ શકો છો. પછી આવી ગયા હતા પાજી મને મળ્યા. તો હાલો ને હું પાજીની વાત તમને આખી જ કરી દઉં, સ્ટાર્ટિંગથી શું થયું એમ, પાજી આપણને કેમ મળ્યા. એમાં હતું એવું કે હું છે ને પગ ધોતી હતી. શું કામ? 31 ડિસેમ્બરની દિવસે રાત્રે થોડાક છાંટા આવી ગયા હતા. છાંટા એટલે કે વરસાદ જેવું જ હતું. આમ વરસાદ આવી ગયો તો થોડા ઘણો, એટલે કીચકાણ બહુ જ થયું હતું, કીચડ થયું હતું ને. તો ત્યાં હલાય એવું નહોતું ને અમે બધા તોય એમાં મોજ કરતા હતા, રમતા હતા. રમીને પગ ખૂંચી ગયા હતા ને ગારાવાળા થઈ ગયા હતા. એટલે મેં કીધું કે હાલો ધોઈ આવી એમ. તો હું ત્યાં પગ ધોતી હતી ને તો પાજી મને કહે, એ જમતા હતા, એ મને કહે ઠંડે પાણી સે ધોગી પગ તો બીમાર પડ જાઉંગી. તો પછી મેં કીધું કે ભાઈ હવે ધોવા પડે એમ છે, શું કામ કે આ કીચડ મને ગમતું નથી, એમાં રમવું કેમ, પગ લપચે છે આમાં. તો એ કે હા ઓ બી સહી હે, એવી રીતના એને કીધું. ત્યારે હું હિન્દીમાં જ બોલી હતી, આ તમને ગુજરાતીમાં હું ખાલી સમજાવું છું. પછી મેં કીધું કે ક્યાંથી છો તમે, ને એ કે પંજાબ ભટિંડા. મેં કીધું વાવ. પછી મેં એને કહી દીધું કે ભાઈ મને તો પંજાબી બહુ જ ગમે. તો એ કે ઓ અચ્છા એસા હે. તો મેં કીધું કે હા ભાઈ. તો એ કે થેન્ક યુ. મેં કીધું કે કેવી મજા આવે છે અહીંયા. તો એ કે બસ બહુ મજા આવે છે. તો એ કહે કે તમે મારી સાથે વિડીયો બનાવશો? તો મેં કીધું કે હા ભાઈ મને તો એમાં કાંઈ વાંધો નથી. પછી એટલે એમાં એવું થયું, પાજી ભેગા થઈ ગયા હતા ને, એટલે આવી બધી ચર્ચા થઈ ગઈ ને. એમાં પછી વિવેકને કહે કે આપકી વાइफ તો બહુ ફ્રી માઇન્ડ રહેતી है. તો વિવેક એને કહે કે ભાઈ મેં એવું છે ફ્રી માઇન્ડ ही रहने देता हूँ. પાજી યારે આવી બધી મજા કરી અને રહીમાં. અને મને પછી એને પાજીએ થોડીક જગ્યા કરી દીધી કે તમે આ બાજુ આવતા રહ્યો, ત્યાં બહુ બધા બોયઝ છે. મેં કીધું હા એ વાત સાચી છે. પછી ત્યાં રહીમાં અને જોવો તમે બીજા પાજી હતા, એ ઉપર એન્કર હતા અને સિંગર છે, ગુજરાતી સિંગર છે આપણા અનિરુદ્ધ પાજી એનું નામ છે, સોરી. આ પછી જોયો કેવી મજા આવી ગઈ. રહીમાં પછી એમાં દ્વારિકાનો નાથ વગાડ્યો, આ ડીજે નીક છે. પછી કાંઈ એમાં મજા એવી છે ભાઈ, દ્વારિકાવાળાને યાદ કરી લીધા કે ભાઈ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી એમ. ભાઈ હા માયા તો હું હતી જ ને, એમાંય પાછા દ્વારકાવાળાએ પણ માયા લગાડી દીધી હતી. એટલે આમ જો દ્વારકાવાળાનું ગીત આવી જાય ને એટલે મને આમ દિલ ગાર્ડન થઈ જાય. શું કામ કે કાનુડો આપણને બહુ એટલે બહુ વાલો એમ. પછી તો મજા આવતી હતી. પછી આપણે ક્રાઉડ જોઈ લીધું કે ભાઈ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, પાર્ટી પૂરી થવાની, તોય જતા નથી કોઈ, ક્રાઉડ એવું ને એવું જ છે. પછી નીકળી ગયા હતા અમે તો ત્યાંથી ફટાફટથી. હું કામ કે ઘરે જવું હતું એટલે ઘરે જવા માટે રવાના થઈ ગયા. પછી કીધું કે વિવેક કહે કે હાલ ને હવે ઓલા ફ્રેન્ડ્સ છે તો હારે ચા કોફી પી લઈ. તો પછી અમે ટી પોસ્ટમાં પહોંચી ગયા, ત્યાં થોડોક વિડીયો શૂટ કરી લીધો, ચા કોફી મંગાવી લીધા, ચા કોફી પી લીધા. હજી આવ્યા નહોતા સોરી, બટ એ આવતું હતું, બનતી હતી ચા, એટલે થોડીક ક્રાઉડ હતું ને એટલે ન્યાય વાર લાગે એમ હતી. પછી ત્યાંથી ડાયરેક્ટ અમે નીકળી ગયા ને પહોંચી ગયા હતા વિવેકના ફ્રેન્ડની દુકાને. અરે ત્યાં જાવ એટલે આપણે ચોકલેટ તો લેવી જ પડે, ચોકલેટ વગર તો હાલે જ નહીં. તો હું તુષાર કાકાને કહેતી હતી કે ભાઈ એક લઉં કે બે લઉં, કે લઈ લે ને તારે જેટલી લેવી હોય એટલી. પછી ત્યાંથી ચોકલેટ લઈ લીધી ને પછી હું થઈ ગઈ હતી રાજી. મારા ફેસની સ્માઇલ જોઈ લો. પછી વિવેકને એ બે મસ્તી કરતા હતા, વાતો કરતા હતા. પછી ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ઘરે અને બધા મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા, થેન્ક યુ, બાય બાય.